So hello everyone, welcome again into management study and આજનો આપણો ટોપિક છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. આપણે કાલે યુટિલિટી એનાલિસિસ અને ઇન્ડિફરન્સ કર્વ એનાલિસિસ જોઈ ગયા, બરોબર, ડિમાન્ડ એનાલિસિસ જોઈ ગયા, અને આજે આપણે જોશું ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. So elasticity measures how the quantity demanded of a good response to change in price, income or related goods, બરોબર. કોઈ પણ વસ્તુની તમે ડિમાન્ડ કરો, બરોબર, એ વસ્તુની પ્રાઇસ એટલે કે એની કિંમત તમારી ઇન્કમ અને એની રિલેટેડ વસ્તુની કિંમત જે છે, આ વસ્તુ એ વસ્તુની ખરીદી ઉપર ઘણો બધો ઇમ્પેક્ટ પાડે છે. સપોઝ કે મારે એક પેન લેવી છે અને પેનની કિંમત 5 રૂપિયા છે, મારી ઇન્કમ લેટ્સ સે 15 રૂપિયા છે, બરોબર, અને એના જેવી જ એક બીજી પેન છે એની કિંમત જે છે એ 3 રૂપિયા છે. તો ઓબ્વિયસલી કે હું 3 રૂપિયા વાળી પેન જ લઈશ, કારણ કે એનાથી મને ઓછો ખર્ચો થશે અને મારા પાસે વધારે સેવિંગ્સ હશે. તો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ શું સ્ટડી કરે છે કે કોઈ પણ જે વસ્તુ છે, બરોબર, એની કિંમત, પછી એને ખરીદનાર કસ્ટમરની ઇન્કમ, પ્લસ એને રિલેટેડ જે ગુડ્સ હોય, બરોબર, એની કિંમત, આ ત્રણેય વસ્તુની જે સ્ટડી છે ધેટ ઇઝ કોલ્ડ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. હવે છે ટાઈપ્સ ઓફ ઇલાસ્ટિસિટી, બરોબર. તો કે ઇલાસ્ટિસિટીના કેટલા ટાઈપ હોય, તો આમાં કીધું છે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, જે ફર્સ્ટ છે. પછી ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એટલે કે એને ક્રોસ ઇલાસ્ટિસિટી કહે. અને થર્ડ વન ઇઝ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ઇલાસ્ટિસિટીના ત્રણ ટાઈપ છે, પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, income elasticity of demand and cross elasticity of demand. So here is the price elasticity of demand. તો અહીંયા તમે જોઈ શકો કે x એક્સિસ ઉપર ક્વોન્ટિટી આપેલી છે અને y એક્સિસ ઉપર પ્રાઇસ આપેલી છે, બરોબર. P1 P2 that is price and Q1 Q2 that is quantity. હવે ક્વોન્ટિટી Q2 થી Q1 ક્યારે થાય, બરોબર. તમે કોઈ સ્પેસિફિક અમાઉન્ટ ઓફ વસ્તુ તમે ખરીદતા હોય, બરોબર, એટલે સપોઝ કે Q2 છે, સપોઝ કે તમે 100 યુનિટ્સ એટલે કે 100 પેન ખરીદતા હોય, બરોબર, 100 પેનની તમે ખરીદી કરતા હોય, બરોબર, ત્યારે તમે 100 પેનની ખરીદી P2 પ્રાઇસે કરતા, બરોબર. 100 પેનની ખરીદી તમે 100 રૂપિયા કરતા હોય, તો એ છે P2 એન્ડ Q2, બરોબર. 100 પેન તમે ખરીદો છો અને P2 પ્રાઇસ તમે ચૂકવો છો, બરોબર. તો P2 અને Q2 બે જોડાઈ જાય, બરોબર. નાવ પ્રાઇસ જે છે એ P2 થી P1 થાય, એટલે કે જે તમે 100 પેન 100 રૂપિયામાં ખરીદતા, એ પેન ખાલી એ પેન જે છે એ 100 રૂપિયામાં 100 પેન આવતી, એની જગ્યાએ હવે 50 જ પેન આવશે, કારણ કે પેનની કિંમત વધી ગઈ, 150 રૂપિયા થઈ ગઈ પેનની કિંમત. તો તમારી જે ખરીદ કરવાની શક્તિ છે એ વધશે નહીં પણ ઘટી જશે, કારણ કે Q2 થી Q1 પાસે આવી જશે ને. 100 રૂપિયામાંથી 150 રૂપિયા કોઈ પેનની કિંમત થઈ ગઈ, તો તમે Q2 માં જેટલી પેન ખરીદતા એટલી તમે નહીં ખરીદો, પણ તમે ક્યાં આવી જશો, Q1. તો Q1 is equal to P1. આમાં કીધું છે અલ્ટરેશન ઇન પ્રાઇસ leads to larger percentage of change in demand, બરોબર. પ્રાઇસમાં નાનામાં નાનું અલ્ટરેશન પણ આવે, તો નાનામાં નાનો ચેન્જ પણ આવે, તો એના લીધે ડિમાન્ડમાં ઘણો બધો ચેન્જ આવી જાય છે, બરોબર. આમાં Q1 અને Q2 વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ વધારે છે કમ્પેર ટુ P1 અને P2, બરોબર. Second one is income elasticity of demand, બરોબર. Income elasticity equal to unity and EY is equal to 1. ઇન્કમ ઇલાસ્ટિસિટી ઇક્વલ ટુ યુનિટી કર્વ, કે જે DD1 કર્વ આપણને આપેલો છે, એક્સિસ ઉપર આપણને ક્વોન્ટિટી ડિમાન્ડ, એટલે કે જેટલી વસ્તુની આપણે ડિમાન્ડ કરીએ છીએ એમ, અને વાય એક્સિસ ઉપર આપણને ઇન્કમ આપેલી છે, બરોબર. તો સપોઝ કે તમારી Y1 ઇન્કમ તમે Q1 જેટલી વસ્તુઓ ખરીદો છો, બરોબર. તમારી ઇન્કમ 10,000 છે અને તમે 5,000ની વસ્તુઓ ખરીદો છો, તો ધેટ ઇઝ કોલ્ડ Q1, બરોબર. કે Y1 10,000, Q1 is equal to 5,000, કે તમારી ઇન્કમ 10,000 છે અને તમે 5,000 નો ખર્ચો કરો છો, એટલે તમારી આગળ 5,000 નું સેવિંગ વધે છે. નાવ તમારી ઇન્કમ Y2 એ પહોંચી ગઈ, એટલે કે તમારી ઇન્કમ 10,000 માંથી 15,000 થઈ ગઈ, અને ક્વોન્ટિટી ડિમાન્ડેડ પણ વધી જ જશે, કારણ કે તમે પહેલા 5,000ની વસ્તુઓ ખરીદતા, હવે 10,000ની વસ્તુઓ ખરીદશો. તો ઇન્કમ ઇલાસ્ટિસિટી જે છે એ વધે તો ડિમાન્ડ પણ વધે, એટલે કે કોઈ પણ કન્ઝ્યુમરની ઇન્કમ વધે તો એની ખરીદ શક્તિ પણ વધે, એટલે કે ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે રિલેટિવ છે, બરોબર. એક્સ એક્સિસ અને વાય એક્સિસ જે છે એકબીજાને રિલેટિવ નથી, કોન્ટ્રાડિક્ટ નથી કરતા, પણ જો વાય વધે તો એક્સમાં પણ વધારો થાય, એટલે કે Y1 is equal to Q1 and Y2 is equal to
Q2. આમાં એક પોઈન્ટ પણ આપેલો છે, ચેન્જ ઇન પર્સન્ટેજ ઓફ ક્વોન્ટિટી ડિમાન્ડેડ ઇઝ ઇક્વલ ટુ ધ પર્સન્ટેજ ચેન્જ ઇન ધ ઇન્કમ ઓફ ધ કન્ઝ્યુમર. બરાબર, જેટલો ડિમાન્ડમાં ફેર આવે એટલી જ કન્ઝ્યુમરની ઇન્કમમાં ફેર આવે. જો કન્ઝ્યુમરની ઇન્કમ વધે તો એ વધારે ખરીદી કરે, જો કન્ઝ્યુમરની ઇન્કમ ઘટે તો એ ઓછી ખરીદી કરે. સો ધેટ ઇઝ કોલ્ડ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, કે જ્યાં ઇન્કમ અને ક્વોન્ટિટી છે, એટલે કે કન્ઝ્યુમરની ઇન્કમ પ્લસ જે વસ્તુ છે, દે આર કોરિલેટેડ. Then cross elasticity of demand, કે જે સબસ્ટિટ્યુટ અને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ ને સ્ટડી કરે છે. બરોબર, એક્સ એક્સિસ ઉપર આપણને px1 અને px આપેલું છે, અને y એક્સિસ ઉપર y1 અને y2 આપેલું છે. બરોબર, તો ડિમાન્ડ ફોર y, બરોબર, કે x ની પ્રાઇસ વધે ને તો y ની ડિમાન્ડ વધે. સમજો, પ્રાઇસ x જે છે, કોઈ વસ્તુ છે, સપોઝ કે આપણે એક ઉદાહરણ લઈએ કે પ્રાઇસ એક્સ જે છે એ સપોઝ કે કોઈ લેટ્સ સે કે પ્રાઇસ એક્સ જે છે એ આપણે કેનું ઉદાહરણ લઈએ, એ ફોન. ઓકે, પ્રાઇસ એક્સ જે છે એ આઈફોન નહીં, બટ કોઈ પણ જનરલ એન્ડ્રોઈડ ફોન છે, એની પ્રાઇસ જે છે એ એક્સ છે, સપોઝ કે ઓપ્પો. તો પ્રાઇસ એક્સ જે છે એ ઓપ્પો છે, અને પ્રાઇસ વાય જે છે, બરોબર, એ વિવો છે. તો હવે જો ઓપ્પોની પ્રાઇસમાં વધારો થાય તો વિવોની ડિમાન્ડમાં વધારો થાય. કઈ રીતે? કારણ કે ઓપ્પોની પ્રાઇસ વધે તો કન્ઝ્યુમર્સ ઓબ્વિયસલી કે એ મોંઘો થઈ જાય તો કન્ઝ્યુમર્સ એ વધારે ખરીદવાના નથી. કન્ઝ્યુમર્સ ક્યાં સ્વિચ કરી જશે? વિવોમાં સ્વિચ કરી જશે, કારણ કે એમને ખબર છે કે વિવોની પ્રાઇસ ઓપ્પો કરતા કમ્પેરિઝનમાં ઓછી છે. બરોબર, તો આ જે ક્રોસ ઇલાસ્ટિસિટી છે એ આ સબસ્ટિટ્યુટ વસ્તુના જે છે નિયમ એટલે કે રૂલને ફોલો કરે છે. કે સપોઝ કે ઓપ્પોની પ્રાઇસ વધે તો વિવોની ડિમાન્ડ વધે, એન્ડ વાઇસ વર્સા, વિવોની પ્રાઇસ વધે તો ઓપ્પોની ડિમાન્ડ વધે. કારણ કે જે મોંઘો મોબાઈલ હોય એને તો કોઈ ખરીદવાનું નથી, એટલે જે સસ્તું છે એના કરતા અને એના જેવા જ ફીચર્સ વાળો છે એ મોબાઈલ ખરીદવાના છે. અને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સમાં પણ આવું જ છે. કોમ્પ્લિમેન્ટરી ગુડ્સમાં જો પ્રાઇસ વધે, બરોબર, px થી px1 થાય તો ડિમાન્ડ છે એ ઘટી જાય. બરોબર, કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ એટલે કે પેટ્રોલ અને ગાડી, દે આર કોમ્પ્લિમેન્ટરી, એકબીજા વગર ન ચાલે. તો જો ગાડીઓની કિંમતમાં અથવા તો પેટ્રોલની કિંમતમાં વધી જાય એટલે કે px એટલે પ્રાઇસ ઓફ એક્સ, px1 અને px આપણે પેટ્રોલ કહીએ કે px થી પેટ્રોલ px1 જેટલું હોય તો ગાડીઓની જે ડિમાન્ડ y2 એ હતી એ y1 એ પહોંચી જશે, એટલે કે ગાડીઓની ડિમાન્ડ ઓછી થઈ જશે. એટલે કે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સના કેસમાં કોન્ટ્રાડિક્ટ કરે છે. બરોબર, કે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ હોય, બરોબર, જેમ કે કાર અને ડીઝલ, બરોબર, તો ડીઝલના પ્રાઇસીસ વધે તો કારની ડિમાન્ડ ઘટી જાય. જ્યારે સબસ્ટિટ્યુટ ગુડ્સમાં કેવું છે, કોઈ પણ વસ્તુ જે છે એની સબસ્ટિટ્યુટ હોય તો એની પ્રાઇસમાં વધારો થાય તો એની સબસ્ટિટ્યુટની ડિમાન્ડમાં પણ વધારો થાય. બરોબર, એની ડિમાન્ડમાં વધારો ન થાય, બટ એની સબસ્ટિટ્યુટની જે ડિમાન્ડ છે એમાં વધારો થાય. તો ધેટ ઇઝ કોલ્ડ cross elasticity of demand. Now demand forecasting. Demand forecasting estimates future demand for a product based on past data, trends and market condition. બરોબર, ડિમાન્ડ ફોરકાસ્ટિંગ શું કરે છે કે ફ્યુચર ડિમાન્ડને પ્રિડિક્ટ કરે છે બેઝડ ઓન વોટ? ડેટા, ટ્રેન્ડ્સ એન્ડ માર્કેટ કન્ડિશન્સ. બરોબર, માર્કેટમાં કન્ડિશન્સ કેવી છે, ડેટા શું કહે છે, બરોબર, પ્રીવિયસ યર્સના ડેટા શું કહે છે, ટ્રેન્ડ શું છે માર્કેટના, એના બેસિસ ઉપર જે છે ફ્યુચર ડિમાન્ડ પ્રિડિક્ટ કરે છે કોઈ પણ પર્ટિક્યુલર પ્રોડક્ટની. મેથડ્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. ડિમાન્ડ ફોરકાસ્ટિંગની મેથડ કઈ કઈ છે? બરોબર, તો પહેલું છે સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન. બરોબર, એટલે કોઈ પણ ખરીદદાર હોય અથવા તો બાયર હોય અથવા કન્ઝ્યુમર હોય તો એનો સર્વે કરવામાં આવે કે જેનાથી એના ચોઇસ અને પ્રેફરન્સીસ વિશે આપણને ખબર પડે કે આ પર્ટિક્યુલર કન્ઝ્યુમર છે તો એના ચોઇસીસ અથવા પ્રેફરન્સીસ જે છે એ આ છે. બરોબર, તો આસ્કિંગ કન્ઝ્યુમર્સ અબાઉટ ધેર ફ્યુચર બાઇંગ પ્લાન્સ. બરોબર, કન્ઝ્યુમર્સને પૂછવામાં આવે કે ભાઈ તમે ફ્યુચરમાં કઈ ખરીદી કરવાના છો, તમારું બજેટ કેટલું છે, અથવા તો તમે કઈ વસ્તુની ખરીદી કરશો ઇન ફ્યુચર. બરોબર, પછી સેકન્ડ વન છે ડેલ્ફી મેથડ. એક્સપર્ટ્સ ઓપિનિયન આર કલેક્ટેડ એન્ડ રિફાઇન્ડ. બરોબર, કોઈ પણ ફિલ્ડના એક્સપર્ટ્સ હોય, બરોબર, તો એના પાસેથી ઓપિનિયન લેવામાં આવે કોઈ પણ વસ્તુ અંગે અથવા કન્ઝ્યુમર બિહેવિયર અંગે અથવા તો માર્કેટ ડિમાન્ડ અંગે, અને પછી એને કલેક્ટ કરવામાં આવે ને પછી એને રિફાઇન અને એનાલાઇઝ કરવામાં આવે. પછી છે માર્કેટ એક્સપેરિમેન્ટ્સ, ટેસ્ટિંગ કન્ઝ્યુમર રિએક્શન્સ ઇન કંટ્રોલ્ડ સેટિંગ. બરોબર,
હા, માર્કેટ એક્સપેરિમેન્ટ્સ પણ ઘણી બધા થતા હોય, બરોબર, કે એમાં કોઈ પણ પ્રોડક્ટ જે છે એ ડિસ્પ્લેમાં રાખી દીધી હોય અને પાછળથી જોવામાં આવતું હોય કે કન્ઝ્યુમર જે છે એ પ્રોડક્ટ જોઈને એનું રિએક્શન કેવું આવે છે, બરોબર, કન્ઝ્યુમરનું એ પ્રોડક્ટ જોઈને રિએક્શન કેવું આવે છે. તો ધેટ ઇઝ કોલ્ડ માર્કેટ એક્સપેરિમેન્ટ. જો કન્ઝ્યુમર એ પ્રોડક્ટ જોઈને એની પાસે જાય, એ ચેક કરે, પૂછે, તો એનો મતલબ છે કે કન્ઝ્યુમર લાઈક ધ પ્રોડક્ટ, પેકેજિંગ એન્ડ ઓલ. અને જો કન્ઝ્યુમર એ પ્રોડક્ટ સામું જ ન જોઈએ તો એનો મતલબ છે કે માર્કેટમાં પ્રોડક્ટ બહુ ચાલવાની નથી. તો ધેટ ઇઝ કોલ્ડ માર્કેટ એક્સપેરિમેન્ટ્સ. દેન ક્વોન્ટિટેટિવ મેથડ્સ. આ જોઈએ ક્વોલિટેટિવ મેથડ્સ હતી કે જેમાં સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન, ડેલ્ફી મેથડ એન્ડ માર્કેટ એક્સપેરિમેન્ટ્સ આપણે ઇન્ક્લુડેડ કર્યા. અને હવે આપણે જોશું ક્વોન્ટિટેટિવ મેથડ્સ, સોરી. જેમાં પેલું છે ટાઈમ સિરીઝ એનાલિસિસ, એનાલાઇઝિંગ હિસ્ટોરિકલ સેલ્સ ડેટા ટુ પ્રિડિક્ટ ફ્યુચર ટ્રેન્ડ્સ, બરોબર, કે ફ્યુચર ટ્રેન્ડ્સને પ્રિડિક્ટ કરવા માટે આપણે હિસ્ટોરિકલ ડેટા એનાલિસિસ કરીએ છીએ. પછી છે રિગ્રેશન એનાલિસિસ, સ્ટડીંગ ધ રિલેશનશિપ બિટવીન ડિમાન્ડ એન્ડ ઇન્ફ્લુએન્સિંગ ફેક્ટર્સ લાઇક પ્રાઇસ, ઇન્કમ એન્ડ એડવર્ટાઇઝિંગ, બરોબર. રિગ્રેશન એનાલિસિસ એટલે કે ડિમાન્ડની સાથે એને જે ઇમ્પેક્ટ કરે છે એવા ફેક્ટર જેમ કે પ્રાઇસ, ઇન્કમ અને એડવર્ટાઇઝિંગ, એનું પણ સ્ટડી કરવામાં આવે. પછી છે મૂવિંગ એવરેજીસ એન્ડ એક્સપોનેન્શિયલ સ્મૂથિંગ, યુઝિંગ પાસ્ટ ડિમાન્ડ પેટર્ન્સ ટુ મેક શોર્ટ ટર્મ ફોરકાસ્ટ, બરોબર, કે મૂવિંગ એવરેજ અને એક્સપોનેન્શિયલ સ્મૂથિંગનો ઉપયોગ કરીને પણ આપણે ડિમાન્ડ પેટર્ન કરી શકીએ અને શોર્ટ ટર્મ ફોરકાસ્ટ કરી શકીએ. તો ક્વોન્ટિટેટિવ મેથડમાં છે ટાઈમ સિરીઝ એનાલિસિસ, રિગ્રેશન એનાલિસિસ અને મૂવિંગ એવરેજીસ એન્ડ એક્સપોનેન્શિયલ સ્મૂથિંગ. થેન્ક યુ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે શું જોયું? આપણે જોયું ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એમાં આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇલાસ્ટિસિટી જોયા, પ્રાઇસ ઇલાસ્ટિસિટી, ક્રોસ ઇલાસ્ટિસિટી એન્ડ ઇન્કમ ઇલાસ્ટિસિટી, બરોબર. પછી આપણે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જોયું આજના લેક્ચરમાં, કે જેમાં આપણે જોયું કે ફ્યુચરની ડિમાન્ડને પ્રિડિક્ટ કરવા માટે કઈ કઈ મેથડ્સ છે. તો મેઇનલી બે મેથડ્સ છે. પહેલી છે ક્વોલિટેટિવ મેથડ્સ. ક્વોલિટેટિવ મેથડ્સમાં શું હોય તો કે સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન, એટલે કે જે કન્ઝ્યુમર છે એના ઇન્ટેન્શન જાણવા માટે સર્વે કરવામાં આવે. પછી છે ડેલ્ફી મેથડ, ધેન માર્કેટ એક્સપેરિમેન્ટ્સ, અને પછી આપણે જોઈએ ક્વોન્ટિટેટિવ મેથડ્સ કે જેમાં આપણે જોયું ટાઈમ સિરીઝ એનાલિસિસ, રિગ્રેશન એનાલિસિસ, મૂવિંગ એવરેજીસ એન્ડ એક્સપોનેન્શિયલ સ્મૂથિંગ. ઓકે,